અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન। જિલ્લાના મોડાસા તાલુકા બસ સ્પોટ ખાતે કોંગી કાર્યકરોનો વિરોધ। લોકસભામાં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનનો કરાયો વિરોધ। કોંગી અગ્રણીઓ દ્વારા અમિત શાહના રાજીનામાની કરવામાં આવી માંગ। ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણીનો કરાયો આક્ષેપ। જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા। ધરણા પ્રદર્શન કરી રહેલા 50થી વધુ કાર્યકરો મહિલાઓની પોલીસે કરી અટકાયત। દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું જે પ્રમાણે લોકસભાની અંદર અમિત શાહ દ્વારા જે પ્રમાણે ટિપ્પણીના શબ્દો દ્વારા જે પ્રમાણે ટીકા કરવામાં આવી, સમગ્ર ભારત દેશની જનતા એ ખૂબ દુઃખી થઈ કે આવો એક વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ કે જેને દેશનું બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોનો હક મળી રહે એવી એક સંવિધાન બનાવ્યું છે ને એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે। આ બાબતને લઈને આજે અમિત શાહના વિરોધની અંદર અમિત શાહ રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માંગે બાબા સાહેબ આંબેડકરની દેશની જનતાની। એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ અરવલ્લીના મોડાસા મુકામે ધરણાનો પ્રદર્શન દ્વારા અમે આ અમિત શાહની ટિપ્પણીને વખોડી નાખી સખત શબ્દોની અંદર અમે આ વિરોધ દર્શાવીએ છીએ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।